નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સંતોષી માના વ્રતની પૂજન વિધિ અને વાર્તા સંભળાવીશ। સૌથી પહેલાં સંતોષી માના વ્રતની વિધિ જોઈ લેશું। સંતોષી માનું વ્રત ગમે તે શુક્રવારે લેવાય છે। વ્રત કરનારે વહેલા ઉઠીને નાહી ધોઈને પવિત્ર થઈને એક કળશમાં સ્વચ્છ જળ ભરીને તેના પર વાટકી રાખવી, તેમાં ગોળ ચણા રાખવા અને આ રીતે કુંભનું સ્થાપન કરવું। ત્યારબાદ સંતોષી માના નામનો દીવો કરીને માની વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા અને વાર્તા સાંભળતી વખતે મનમાં જય સંતોષી માં એમ બોલ્યા રાખવું। વાર્તા પૂરી થયે હાથમાં રાખેલ ગોળ અને ચણાને ગાયને ખવડાવી દેવા અને વાટકામાં રાખેલા ગોળ ચણા સર્વને પ્રસાદ તરીકે વહેંચી દેવા। હવે સંતોષી માના વ્રતની વાર્તા વાંચીશું। એક ગામમાં એક ડોશી રહેતી હતી। તેને 7 દીકરા હતા। 7 દીકરાને તેણે પરણાવી દીધેલા। ઘરમાં રૂમઝૂમ કરીને 7 વહુઓ ફરતી હતી અને આ ડોશીને 6 દીકરા તો વાલા હતા, પરંતુ 7મો સૌથી નાનો દીકરો અડખામણો હતો અને તેનું નામ ગોવિંદ હતું। ડોશીએ દીકરાને સારી રીતે જમાડે અને એ દીકરાનું એઠું 7મા દીકરાને આપે। આ દીકરાની વહુ બધું જોયા કરે અને મનમાં બળ્યા કરે। એક દિવસ તેણે પોતાના પતિને એકાંતમાં કહ્યું, તમને એક વાત કહેવી છે, પરંતુ કહેતા મારી જીભ નથી ઉપડતી। ત્યારે ગોવિંદે કહ્યું કે તું જે હોય તે મને સત્ય વાત ન કરે તો તને મારા સમ છે। ત્યારે ગોમતીએ કહ્યું કે બા તમને બધાનું એઠું જૂઠું જમાડે છે, તે મારાથી જોવાતું નથી। ત્યારે ગોવિંદે કહ્યું, જા ગાંડી, બા તે વળી એવું કરતી હશે? ત્યારે ગોમતીએ કહ્યું કે હવે તો તમને નજરો નજર બતાવું। એવામાં તહેવારોના દિવસો આવ્યા, તેથી ઘરમાં જાત જાતની રસોઈ બનાવી અને ભાતના પકવાન બનાવ્યા હતા। તેથી 6 દીકરાને સારી રીતે ડોશી જમાડે છે અને આ બધું નાનો દીકરો ગોવિંદ બાજુના ઓરડામાં છુપાઈને જોઈ રહ્યો હતો। 6 દીકરાઓ જમી ઉઠ્યા બાદ વધ્યું ઘટ્યું એક થાળીમાં ભેગું કરીને ડોશીએ ગોવિંદને કહ્યું, ચાલ બેટા જમી લે। ત્યારે માનો જીવ ન દુભાય, તેથી ગોવિંદે કહ્યું કે મારું શરીર સારું નથી, મને ઠીક નથી, મારે નથી ખાવું। આમ કહીને તેની પત્ની જ્યાં વાડામાં છાણા થાપવા ગઈ હતી ત્યાં તેની પાછળ ગયો અને તેણે કહ્યું કે તારી વાત સાચી છે, માટે હવે બહાર ગામ નસીબ અજમાવા જાઉં છું। જ્યારે ભગવાન 2 પૈસા આપશે ત્યારે પાછો આવીશ, માટે મને તું રજા આપ। ત્યારે ગોમતીએ કહ્યું, તમે જાઓ, પરંતુ તમારે કંઈક નિશાની આપતા જાઓ। ત્યારે ગોવિંદે આંગળી ઉપરથી વીંટી ઉતારી ગોમતીને આપી અને કહ્યું, તું મને તારી કંઈ નિશાની આપ। ત્યારે ગોમતી બોલી, મારી પાસે આપવા જેવું શું છે, પણ લો આ મારા જમણા હાથનો થાપો તમારા અંગરખા પર પાડું છું। એમ કહીને છાણવાળા હાથનો પંજો અંગરખા ઉપર થાપ્યો અને કહ્યું કે ભગવાન તમારી રક્ષા કરે, તમે મારી જરાય ચિંતા કરતા નહીં। પછી ગોવિંદ પોતાની મા પાસે આવીને કહે છે કે બા, હું બહાર ગામ નસીબ અજમાવા જાઉં છું। ત્યારે ડોશીએ કહ્યું, કાલ જતો હોય તો આજની આજ જ જા, પણ હમણાં જ જતો રહે। આ સાંભળી ગોવિંદને ખૂબ દુઃખ લાગ્યું। તે પોતાનું નસીબ અજમાવા ચાલી નીકળ્યો। એક પછી એક ગામ વટાવતો તે મોટા એક શહેરમાં આવ્યો અને એક શેઠની દુકાને જઈને કહેવા લાગ્યો, મને નોકરીએ રાખશો? ત્યારે કોઈ પૂર્વભવની લેણા દેણીને લીધે શેઠને તેના પર દયા આવી અને ગોવિંદને નોકરીએ રાખી લીધો। તેની કામ કરવાની ધગશ જોઈને શેઠે તેને પેઢીનો મુનિમ બનાવ્યો। થોડા સમય બાદ તેનું કામ, મહેનત અને સચ્ચાઈ જોઈને પોતાની પેઢીનો ભાગીદાર બનાવ્યો અને ગોવિંદ શહેરમાં સુખરૂપ રહેવા લાગ્યો। જ્યારે આ બાજુ ગોમતીની દશા દિવસે દિવસે બગડતી જતી હતી। તેના સાસુ આખો દિવસ તેની પાસે કામ કરાવે, લાકડા કાપવા મોકલે, વાસણ મંજાવે, છાણા વીણવા મોકલે, ઘરનું બધું કામ તેના માથે, ખાવામાં ચણામણનો રોટલો અને ભાંગેલા ઢીબડામાં પાણી આપે। આ બધું ગોમતી મૂંગા મોઢે સહન કરીને દિવસો વિતાવતી હતી। એક દિવસ ગોમતી જંગલમાં લાકડા વીણવા ગઈ। ત્યાં તેણે કેટલીક સ્ત્રીઓને પૂજા કરતી જોઈ અને તેણે ત્યાં જઈને કહ્યું કે બેન, તમે કયું વ્રત કરો છો? ત્યારે એક સ્ત્રી બોલી, બહેન, અમે સંતોષી માતાનું વ્રત કરીએ છીએ। ત્યારે ગોમતીએ કહ્યું, એ વ્રત શી રીતે થાય અને વ્રત કરવાથી શો લાભ થાય? ત્યારે બીજી સ્ત્રીએ કહ્યું કે બહેન, આ વ્રત ગમે તે શુક્રવારથી લઈ શકાય। આ વ્રતમાં 5.25 આનાના 1.25 રૂપિયાના જેવી આપણી શક્તિ હોય તેટલા ગો ચણા લાવવા। શુક્રવારે વહેલા ઉઠી નાહી ધોઈને માં સંતોષી માની મૂર્તિ કે છબીનું પાટલા ઉપર સ્થાપન કરવું। એક જળ ભરેલો કળશ લઈ તેના પર વાટકામાં ગોળ ચણા મૂકવા અને માની મૂર્તિ સામે ઘીનો દીવો કરી હાથમાં ગોળ ચણા રાખી વાર્તા કરવી।
વાર્તા કરતી વખતે સંતોષી માનું રટણ મનમાં કર્યા કરવું. વાર્તા સાંભળી રહ્યા બાદ આરતી ઉતારી થાળ કરવો. ત્યારબાદ કળશમાં રહેલા જળને ઘરમાં ચારે બાજુ છંટકાવ કરવો અને વધેલા જળને તુલસી ક્યારામાં રેડવું અને હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકાના ગોળ ચણા સર્વેને પ્રસાદ તરીકે વહેંચી દેવા. આ વ્રત કરનારે એક વખત ભોજન કરવું અને ખટાશ ખાવી નહીં. આ રીતે વ્રત કરવાથી મા દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે. આ વ્રત 3 દિવસે, 3 અઠવાડિયે, 3 માસે અથવા 3 વર્ષે ફળે છે. ઉજવણામાં 1.25 શેર લોટની ઘીમાં તળેલી મોળી પૂરી અથવા મોળા ખાજા અને વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક બનાવવું. આ બધું 8 બાળકોને બોલાવી જમાડી દેવાનું. કુટુંબના બાળકો હોય તો વધારે સારું અને કુટુંબના ન હોય તો આડોશી પાડોશી કે બ્રાહ્મણોના બાળકો પણ ચાલે. બાળકોને જમાડ્યા પછી દક્ષિણામાં રોકડ રકમ આપવી નહીં, પરંતુ ફળ ફળાદી આપી બાળકોને વિદાય કરવા. ઉજવણાના દિવસે ઘરમાં કોઈએ ખટાશ ખાવી નહીં. આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે, વાંજ્યાને પુત્ર મળે છે, કુંવારી કન્યાને મનગમતો પતિ મળે છે અને જેનો પતિ પરદેશ ગયો હોય તે ક્ષેમ કુશળ પાછો આવે છે. આ સાંભળી ગોમતીએ વ્રત કરવાનો નિશ્ચય કર્યો અને ગામમાં જઈ લાકડાનો ભારો વેચી તેના પૈસામાંથી ગોળ ચણા લઈ અને ઘેર આવી માને દીવો કરી પ્રાર્થના કરવા લાગી. હે માં, હું તો તારી અબૂધ દીકરી કહેવાઉં. માં, તારી ગરીબ દીકરી ઉપર દયા કરજે. માં, મારું દુઃખ તો તમે જાણો છો. માં, એમાં તને શું કહેવાનું હોય? આમ માં પાસે પોતાના દુઃખની વાત કરી. આથી સંતોષી માને તેના પર દયા આવી અને તે જ દિવસે ગોવિંદનો ક્ષેમ કુશળતાનો ગોમતી ઉપર પત્ર આવ્યો. 3જા શુક્રવારે તો ગોવિંદે ગોમતી ઉપર પૈસા મોકલ્યા. આ જોઈ જેઠાણીઓને ખૂબ જ ઈર્ષા આવી. તે ગોમતીને ચીડવવા લાગી. હવે તો ભાઈએ વહુના ઉપર કાગળો લખ્યા અને પૈસા મોકલ્યા. હવે તો વહુ મહેલે ચડીને બેસશે. આ સાંભળીને ગોમતીને ખૂબ જ લાગી આવ્યું. તે માના મંદિરે જઈને ચરણોમાં આળોટી માને કહેવા લાગી, માં, મેં તને પૈસા વિશે ક્યારે કહ્યું હતું? મારે તમારા સૌભાગ્યનો આધાર જોઈએ છે. ત્યારે માં બોલ્યા, દીકરી, રડ નહીં. તારો પતિ થોડા દિવસોમાં કમાઈને ઘરે પાછો આવશે. ચિંતા કરીશ નહીં. આ સાંભળી ગોમતી હર્ષથી ગાંડી થઈ માના ચરણોમાં નમન કરીને પોતાને ઘેર આવી. માં વિચાર કરે છે કે ગોમતીને વચન તો આપ્યું, પણ ગોવિંદ ઘેર આવશે શી રીતે? તે તો વૈભવમાં રચ્યો પચ્યો રહે છે. તેની પત્નીને યાદ પણ કરતો નથી. પછી માતાજીએ રાત્રે સ્વપ્નમાં ગોવિંદને કહ્યું કે ગોવિંદ, તું ઊંઘે છે કે જાગે છે? ત્યારે ગોવિંદે કહ્યું, હા માં. સવારે ઉઠીને શેઠને તેણે સ્વપ્નની વાત કરી. સવારે વહેલા ઉઠી નાહી ધોઈને દુકાને જઈને સંતોષી માના નામનો દીવો કરી પેઢીએ બેઠો. દેણાદારો દેવું ભરી ગયા અને લેણદારો પોતાની નીકળતી રકમ લઈ ગયા. પછી શેઠની પાસે ઘેર જવાની રજા માગી. ત્યારે શેઠે રાજી ખુશીથી તેને રજા આપી અને શેઠે તેને ખૂબ ધન જર ઝવેરાત આપી વિદાય કર્યો. ગોવિંદ પોતાને ગામ તરફ જવા રવાના થયો. આ બાજુ ગોમતી માના મંદિરમાં આવી મા સામે આળોટી કહેવા લાગી, માં, મારી ધીરજનો અંત આવ્યો છે. ત્યારે માએ કહ્યું, દીકરી, આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘેર પાછો આવી રહ્યો છે. તું લાકડાની 3 ભાર લઈ આવ. એમાંથી એક નદી તીરે મૂકજે, બીજી મારા મંદિરે મૂકજે અને ત્રીજી તારા પતિ ઘેર આવ્યા પછી લઈને જજે. અને તારી સાસુને કહેજે કે સાસુજી, ઓ સાસુજી, લાકડાની ભારી લો, ચડામણની ભાખરી દો અને ભાંગેલી ટીબમાં પાણી દો. આ સાંભળી તારો વર તારી પર મોહિત થશે. ગોમતી આ સાંભળી ગાંડી થઈ ગઈ અને જલ્દી લાકડાની 3 ભારી લઈ આવી. એક માના મંદિરે મૂકી, બીજી નદી તીરે મૂકી અને ત્રીજી ભારી લઈ પોતાને ઘેર ગઈ. ગોમતી ઘરે ગઈ ત્યારે તેનો પતિ હિંડોળા ખાટે બેઠો હતો. ગોમતીએ તો આંગણામાં જઈ લાકડાની ભારી નાખીને કહ્યું, સાસુજી, ઓ સાસુજી, લાકડાની ભારી લો, ચડામણની ભાખરી દો અને ભાંગેલી ટીબમાં પાણી દો. આ સાંભળી ગોવિંદ ઊભો થઈ ગયો અને કહ્યું કે તારી આવી દશા કોણે કરી? ત્યારે તેની માતાએ કહ્યું કે જોને દીકરા, અમને વગાવવા ખાતર તારી વહુ કેવું બોલે છે. ત્યારે ગોવિંદે કહ્યું, હા, તમે તો રોજ તેને ફૂલે પૂછતા હશો. હું ક્યાં હતો? માં, મારે તમારા સાથે રહેવું નથી. હવે હું જુદો રહીશ. આમ કહી ગોવિંદ પોતાની પત્ની સાથે જુદું મકાન લઈને રહેવા લાગ્યો. એક દિવસ ગોમતીએ પોતાના પતિને કહ્યું, મારે સંતોષી માનું વ્રત છે. મને સંતોષી માનું વ્રત ફળ્યું, જેથી તમે મને મળ્યા. ત્યારે ગોવિંદે કહ્યું, માં મને સ્વપ્નમાં આવ્યા અને ત્યારે માએ મારી આંખો ઉગાડી. ગોમતીએ કહ્યું કે મારે વ્રત ઉજવવું છે.
ગોવિંદે કહ્યું કે ખુશીથી ઉજવજે. એ તો હરખાતી બધાને ઘેર જઈ કહેવા લાગી, ભાભી ભાભી કાલે છોકરાઓને મારે ઘેર જમવા મોકલજો. ત્યારે જેઠાણીએ કહ્યું કે શું છે? ત્યારે ગોમતીએ કહ્યું કે મારે સંતોષી માનું વ્રત ઉજવવું છે. જેઠાણીએ કહ્યું કે ભલે, આ છોકરાઓ જમવા આવશે, પણ કહે તો ખરા પ્રસાદમાં તું શું બનાવવાની છે? ત્યારે ગોમતીએ કહ્યું કે માના નિવેદમાં ખટાશ ખવાય નહીં, ખીર, ખાજા અથવા મોળી પૂરી અને ચણાનું શાક બનાવવાનું છે, તો જરૂરથી બાળકોને મોકલજો. ગોમતીના ગયા પછી જેઠાણીઓએ પોતાના બાળકોને કહ્યું કે કાકીના ઘરે જમવા જાઓ ત્યારે જમતી વખતે ખટાશ માગજો. ખટાશ ન આપે તો વાપરવા પૈસા માગજો અને તે પૈસામાંથી કાતરા લઈને એમના ઘરે બેસીને ખાજો. છોકરાઓએ કહ્યું કે હા, અમે એમ જ કરશું. છોકરાએ તો કાકીના ઘેર જમવા ગયા. જમતા જમતા કહ્યું કે કાકી, કંઈક ખાટું ખાવાનું હોય તો આપો ને, આવા મોડા ખાજા તો નથી ભાવતા. ત્યારે ગોમતીએ કહ્યું, આ તો માનો પ્રસાદ છે, ખાટું ન ખવાય આજે. ત્યારે છોકરાઓ બોલ્યા, તો અમને પૈસા વાપરવા આપો. ત્યારે ગોમતીએ બધા છોકરાઓને વાપરવા પૈસા આપ્યા. પછી છોકરાઓએ ખાધું ન ખાધું એમ કરીને ગાંધીને ત્યાંથી કાતરા લાવ્યા અને કાતરા લાવીને ઘરમાં બેસીને ખાધા. આથી સંતોષીમાં કોપાયમાન થયા અને ગોવિંદને રાજ દરબારમાંથી તેડું આવ્યું. ગોવિંદને પકડીને લઈ ગયા અને ત્યારે જેઠાણીઓ કહેવા લાગી, ભાઈ તો સાહેબ થઈને પૈસાદાર થઈને આવ્યા હતા, હવે એને ખબર પડશે. આ સાંભળી ગોમતી દોડી અને માના ચરણોમાં આળોટીને કહેવા લાગી, માં, આ તે શું કર્યું? મારું સુખ કેમ છીનવી લીધું? ત્યારે માએ કહ્યું કે તે ઉજવણા વખતે છોકરાઓને ખટાશ કેમ આપી? ત્યારે ગોમતી બોલી, માં, મેં નથી આપી, પણ છોકરાઓ જાતે લઈને ખાધા છે. માં, મારી ઉપર દયા કરી મારા પતિને છોડાવો. માં, છોરું કછરું થાય પણ માવતર કમાવતર ન થાય. હું તમારું વ્રત બીજી વાર ઉજવીશ. માએ કહ્યું, જા, તારો પતિ રાજ દરબારમાંથી સન્માન સાથે રાજાની આપેલી ભેટ લઈને આવશે. આ બાજુ રાજ દરબારમાં ગોવિંદ પણ સંતોષી માના નામનું રટણ કર્યા કરતો હતો. તેથી માતાજી તેની વહારે આવ્યા અને તેને પણ સન્માન સાથે ઘેર મોકલ્યો. બંને પતિ પત્ની રસ્તામાં જ મળ્યા. ઘેર આવી ગોમતીએ કહ્યું કે રાજાએ શું કહ્યું? ત્યારે ગોવિંદ બોલ્યો, પહેલાં તો મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો, પછી મેં મારી બધી વાત કહી સંભળાવી, એટલે રાજાએ મને શાબાશી આપી અને હીરા જડિત વીંટી પણ ભેટમાં આપી. આ સાંભળી જેઠાણીઓના મોઢા કાળા મેશ થઈ ગયા. બીજી વાર શુક્રવાર આવ્યો અને બીજી વાર ઉજવણું કરવાનું વહુએ નક્કી કર્યું. તે જેઠાણીઓના ઘેર ગઈ અને જેઠાણીઓને કહ્યું કે છોકરાઓને ખટાશ આપ તો મોકલીએ, મારા છોકરાઓને મોળા ખાજા નથી ભાવતા. ત્યારે દેરાણીએ કહ્યું, તો કાંઈ નહીં, હું બીજાને બોલાવીને વ્રત ઉજવીશ. અને પછી તે ઘેર આવી 8 બ્રાહ્મણોના બાળકોને જમાડીને વ્રત ઉજવ્યું. આથી માં સંતોષી પ્રસન્ન થયા. દિવસો જતા ગોમતીને સારા દિવસો રહ્યા અને પૂરા 9 માસે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેની ખોટ માતાજીએ પૂરી કરી. 1.25 મહિને નાહી ધોઈ પોતાના પુત્રને લઈને તે માના મંદિરે ગઈ. માના ચરણોમાં પડી માને કહ્યું, માં, અમને આશીર્વાદ આપ કે અમે સુખ શાંતિ અને સંતોષથી રહીએ અને સદા તારી ભક્તિ કરતા રહીએ. ત્યારે માએ કહ્યું કે હું કોઈક દિવસ તારા ઘેર આવીને તને દર્શન આપીશ, પણ માને ઓળખવામાં ભૂલ ન કરતી હો. એક દિવસ એક ડોશી ગોળ ચણાનું ગંધાતું મોં અને બરાડા પાડતી આવી. આ જોઈ સાસુએ કહ્યું, વહુઓ, છોકરા ઘરમાં પૂરી દે, કોઈ ડાકણ જેવી બાઈ આવી છે. આ સાંભળી ગોવિંદની વહુ બહાર આવી. તે માને ઓળખી ગઈ. તેણે માતાજી ઉપર પોતાનો પુત્ર ફેંક્યો. માએ બંને હાથમાં બાળકને ઝીલી લીધો અને રમાડીને આશીર્વાદ આપી ચાલતા થયા. જ્યારે માતાજી ગયા ત્યારે આજુબાજુ તેજસ્વી પ્રકાશ રેલાયેલો હતો. પછી ગોમતીએ સાસુને કહ્યું કે આ તો સંતોષીમાં આપણને દર્શન આપવા આવ્યા હતા. આ સાંભળી સાસુ અને બધી જેઠાણી પસ્તાવા લાગી અને પોતાના ભૂલની માફી માંગી. પછી તો બધા સંપીને રહેવા લાગ્યા. જય સંતોષીમાં. જેવા તમે ગોમતીને ફળ્યા એવા વ્રત કરનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો અને દરેકની મનોકામના પૂર્ણ કરજો. जय संतोषी माँ। ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें।